નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે વાત કરવી છે ખાસ કરીને કે જે અત્યારે શિયાળુ પાકની અંદર ચણાનું વાવેતર થાય છે એની અંદર પણ ખાસ કરી અને જે સફેદ ચણા કે જેની અંદર B2 અને જે 1 નંબર કાબુલી મોટો દાણો આવે છે તો મિત્રો આ ચણા છે એ કઈ રીતના વાવવાના કે જેથી કરીને આપણું ઉત્પાદન સારું થાય. આમાં ખેડૂત મિત્રોને ખબર ના હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોએ ગયા વખતે વાવ્યા હતા અને ખ્યાલ વગરનું કઈ રીતના વાવણું કરવું એ કંઈ ખબર નહોતી અને પાણી વધારે લાગી ગયું છે તો પણ એને ઉત્પાદન નથી થયું ને આ વર્ષે એની ચણા વાવ્યા નથી. હવે મિત્રો એવું નથી, પણ અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોને સફેદ ચણા અથવા કાબુલી ચણા વાવવા છે તો કઈ રીતના વાવવાના એના વિશેનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે પણ સારું એવું ઉત્પાદન લઈ શકો ચણાની અંદર. મિત્રો હવે જો વાત કરીએ તો કઈ રીતના વાવવાના. આમ તો જો બળદ હોય અને ટૂંકી જમીન હોય તો તમે ઓરવીને વાવી શકો છો. ઓરવીને તમે બળદથી જ બધી ખેડ કરી કે સમજી લો રોટાવેટર ટ્રેક્ટરથી માર્યું છે, પછી બળદથી પારા ચડાવી અને પછી એ રીતના 20ની જારીએ 26ની જારીએ કે જેમ તમને યોગ્ય લાગે એમ વાવી શકો છો. પણ ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન એ હતો કે મને ફોન કોલ પણ આવતા હતા, વોટ્સએપમાં મેસેજ પણ આવતા હતા, અમારે વાવવા છે ઓરવીન પણ અમારી સાથે ટ્રેક્ટર છે બળદ નથી તો કઈ રીતના વાવવાના. તો મિત્રો જે કોઈને બળદ ના હોય તો મોટું ટ્રેક્ટર હોય એનાથી સમજી લો ખાતર કોરામાં તમારે ખાતર વાવી દેવાનું છે. ખાતર અને બે બાજુ જે આપણે ઘઉં કે કોઈ પણ શિયાળુ પાક વાવે છે જેની અંદર જીરું ધાણા તો જેટલો ક્યારો હોય કે સમજી લો ક્યારાની અંદર ચારાનું કરો છો 20ની જારીએ તો પહેલાં તમારે ખાતર અને જે પાળા બંધાય એ રીતના બાંધી દેવાનું. ત્યારબાદ તમારે કોરેકોરું વાવ્યા વગર કે જે ક્યારો હોય છે એમાં પિયત આપી દેવાનું એક વખત, અને પિયત આપ્યા પછી મિની ટ્રેક્ટર હોય અથવા જો મોટું ટ્રેક્ટરથી પોળો ક્યારો કર્યો હોય તો વધારે સારું, પણ જો મિની ટ્રેક્ટર હોય તો તમે ચાર હારું એ રીતના વાવી શકો છો મિની ટ્રેક્ટરથી કે જેથી કરી અને જે પિયત આપ્યું છે એના 2 થી 3 દિવસ પછી અથવા 4-5 દિવસ પછી કે જ્યારે આપણું મિની ટ્રેક્ટર છે અંદર જઈ શકે એ રીતના તો અત્યારે તમે એક ક્યારાની અંદર 4 હારું કરી અને મિની ટ્રેક્ટરથી વાવી શકો છો. અને ખાસ કરીને કહેવાનું કે આ B2 ચણા અથવા કોઈ પણ સફેદ ચણા અને જે 1 નંબર મોટો કાબુલી દાણો આવે છે ચણા કે એક કોઈ પણ ખેડૂત મિત્રો વાવો તો ઓરવીને જ વાવવાના આ રીતે, અથવા બળદ હોય તો બળદથી, અને બળદ ના હોય અને વધારે જમીન હોય તો તમે પહેલાં મોટા ટ્રેક્ટરથી ક્યાળા કરી લેવાના અને ત્યારબાદ પિયત આપી અને 4 થી 5 દિવસની અંદર આ રીતના વાવવાના. આપણે પણ વાવવાના બાકી જ છે, એ પણ આપણે વિડીયોમાં અથવા ઇન્સ્ટાગ્રામના વિડીયોમાંથી બતાવશો કે કઈ રીતના વાવવાના. તો ખાસ કરીને જો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે જે ફોલો ના કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ફેસબુકની પણ એમાં જ લિંક છે, એટલે ત્યાં પણ શોર્ટ વિડીયોથી માહિતી મળશે તો એને પણ ફોલો કરી લેજો. મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હતો કે કેટલા ઊંડા નાખવાના. તો ખાસ કરી અને 2.5 થી 3 ઇંચ ચણો ઊંડો જવો જોઈએ અને એની અંદર પછી 2.5 થી 3 ઇંચ દાંતો બેસવો જોઈએ અને બેસ્યા પછી એને સમાર મારવાનું. અને આ રીતના તમે વાવશો તો તમને એક પણ ઉગાવો ફેલ નહીં થાય, એક પણ દાણો પણ ફેલ નહીં થાય. એમ કે 90 થી 95% ઉગાવો આવી જશે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હતા તો એની અંદર ટ્રેક્ટરથી વાવે છે, ટ્રેક્ટરથી કોરામાં વાવી અને માથે ડાયરેક્ટ પિયત આપે છે. હવે જ્યાં આછી જમીન હશે ત્યાં વાંધો નહીં આવે, પણ જ્યાં કોઈ ખેડૂત મિત્રોને જાડી જમીન હશે ત્યાં એનું પડ થઈ જશે. જે મગફળીની અંદર કેમ પડ ઉખડતું એ રીતના, પણ આનું પડ ચણાની એટલી તાકાત આવે નહીં. જે આપણે દેશી ચણો આવે છે 3 નંબર એ તાકાતવાળો આવે છે, પણ જે આ ચણા આવે છે એને વધારે પાણી પણ ભરાશે ક્યારાની અંદર, અથવા જે જમીન ઊંડા વયા જશે અને જમીનમાં માથે પાણી પિયત આપ્યું એટલે પડ બંધાઈ ગયું હોય તો એની અંદર પડની તાકાત નથી એની ઉચકાવી લેવાની, એટલે એ ચણો છે એ એમ કે બૈઠાઈ જશે અથવા એ પૂચકી અને પાણી વધારે પી લેશે એટલે એ પણ બી ફેલ જશે. તો કોઈ પણ ખેડૂત મિત્રો જો આ સફેદ ચણા વાવો છો તો હજી પણ ખાસ ધ્યાન રાખજો. આ જો તમે 3 નંબર દેશી ચણા વાવો છો તો એમાં પણ વધારે ક્યાંય પાણી ભરાય તો નુકસાન આવશે, પણ નુકસાન નહીં આવે. અને આ સફેદ ચણાને આગળ જે માહિતી આપું તો જે સફેદ ચણા તમે સમજી લો ઓરવીને વાવ્યા છે તો
તો એક જ પાણીની અંદર તમારે 20 થી 25 દિવસ લગી કોઈ પાણી આપવાનું નથી. જે તમે દતાર કાઢી ગયા વાવણાનો સમજી લો ઓરવીને, પછી 20 દિવસ લગી તમારે એક પણ પાણીની જરૂર નથી એને. અને 20 દિવસ પછી તમારે એક પાણી આપવાનું અને ત્યારબાદ તમારે 10-15 દિવસ જવા દેવાના. પછી જે ઈયળોના ફ્લાવરિંગોની જે દવાઓ હોય એનો રાઉન્ડ મારવાનો, પણ ત્યાં સુધી કોઈ દવાની પણ જરૂર નહીં પડે. ઈયળો આવે તો અલગ વાત છે, કોઈ વાતાવરણને ચેન્જ થાય તો. પણ આ રીતના લગભગ મારા અંદાજ પ્રમાણે અમે 3 વર્ષથી મોટા 1 નંબર કાબુલીનું વાવેતર કરીએ છીએ. ખૂબ ઉત્પાદન છે અને એકય વર્ષ ઉગાવો ફેલ ગયો નથી. એટલે આપણે જો સમય મળ્યો તો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી લેજો, લાઈવ પણ કરશું વાવેતર વખતે, કે જેથી કરી અને ખેડૂત મિત્રોને 2-4 દિવસની અંદર વાવેતર કરવાનું છે તો એ તમને હું બતાવીશ. એટલે ફોલો પણ કરી લેજો આગળ કીધું એમ. એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે હજી કોઈ પણ તમારો પ્રશ્ન હોય વાવેતરને લગતો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે. ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને મેસેજ પણ આવતા હતા, ફોન પણ આવતા હતા. તો આપણે ખાસ કરીને એ પ્રશ્ન હતો એટલે એ પ્રશ્ન હલ કર્યો છે. અને હજી તમને કોઈ પણ સમજાતું ના હોય તો આપણું ગ્રુપ છે એમાં જોડાઈ જાજો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમને વધુ માહિતી આપી દઈશ. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને શિયાળુ પાકની અંદર જો તમે કોઈ પણ દવા જે પટની અંદર ભેરવવા માંગતા હો અને સારામાં સારી ઓર્ગેનિક દવા હોય તો જે આ વિડીયો છે કે એમાં સાઈડમાં તમે ટચ કરી અને વિડીયો પણ જોઈ શકો છો, કે જેથી કરીને તમને ખૂબ સારી એવી દવાઓ છે. આપણે ઘણા બધા રિઝલ્ટો લીધા છે આ દવામાં, એટલે વિડીયો પણ જોઈ લેજો, સાઈડમાં છે. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગો માતા.